तो मित्रों जो આપણે ગાડી લગાડી દીધી છે ખાલી કરવા અને આપણે જો અહીંયા આવીને બેઠા હતા મસ્ત જાળવાને અહીંયા ડોમ બનાવેલો છે ડોમની નીચે બેઠા હતા આ ગૌશાળા જેવું લાગે છે અહીંયા જો ગાયો અંદર પૂરેલી છે ગૌશાળા બનાવી છે આ છે ફેક્ટરી વાળાનું જ છે આ બધું ગૌશાળા બનાવી છે બહુ મસ્ત લોકેશન છે આપણે જ્યારે નીકળી ત્યારે ફાટક બંધ જ હોય આ કોઈથી ભેગું થયું જ નહીં હાલો તો હવે ઊભા રહી કઈ બાજુથી આવે આમથી કાંઈ ખબર નથી તો જોઈએ હવે અહીંયા કેટલા ટન છે ને પછી હજી અહીંથી બીજે જવાનું પીપલાણા ભરવા બે જગ્યાએથી ભરવાનું છે કેટલા ટન છે એ ખબર નથી આપણને 2 વાગ્યા પછીનું કીધું 1:45 વાગી ગયા હમણાં ખોલશે ડેલો પછી લગાડી આપણે બેઠા જાય ઝાડવાની છાંયો સારો હોય બેઠા અહીંયા થોડુંક વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે તો મિત્રો જો આપણે ભરવાનું ચાલુ થઈ ગયું છે કાળો પાવડર ભરાય છે અહીંથી હમણાં 10-15 જય માતાજી જય માં મોગલ બધા મિત્રોનું સ્વાગત છે આપણા નવા એક વિડીયોમાં અને આપણો આગલો વિડીયો આપણે રાત્રે પૂરો કર્યો હતો અમે પાછળ જોયું છે કે આપણે લીંબડી હોટલે ઊભા રહ્યા હતા ત્યાં પૂરો કરી દીધો હતો અને પછી આપણે ચોટીલા આવીને સૂઈ ગયા હતા ચોટીલા ક્રોસ કરીને હોટલ આવે ત્યાં સૂઈ ગયા હતા સવારમાં આપણે તો મિત્રો જો આપણે પહોંચી ગયા પરફેક્ટ કાંટે આવીને રાખી દીધી છે અહીંયા છે પરફેક્ટ કાંટો હવે પાલટી આવે એની રાહ જોવાની છે આવીને બેઠા છીએ આપણે અહીંયા જાય ચા પાણી પી આવીએ અહીં હોટલ છે અહીંયા ગાડીઓની અત્યારમાં લાઈન જ હોય લાઈન થઈ ગઈ છે ગાડીઓની હવે પાલટીને બધાએ ફોન કરીને બેઠા હોય રાહ જોઈને આવે પછી જાય ઠેકાણે જ્યાં ખાલી કરવાનું હોય ત્યાં સાપર વેરાવળમાં પરફેક્ટ કાંટો પ્રખ્યાત છે અહીંયા રોજની 200-300 ગાડી કાંટા થતી છે હાલો હવે રાહ જોઈએ નહીં કેટલી વારમાં આવે છે તો મિત્રો જો પરફેક્ટ કાંટે આપણે કાંટો કરાવીને પહેલી જગ્યાએ હાપર ખાલી કર્યું અને હાપર ખાલી કરીને પાછા બીજી જગ્યાએ અત્યારે આવ્યા છીએ ભુણાવા ટોલ નાકા પાસે ટોલ નાકું ક્રોસ કરીને આગળ આવ્યા છીએ અહીંયા કંપનીમાં કંઈક આવું છે લોકેશન ઝાડવા બાળવાનું સારું છે હજી આપણે લગાડી નથી ઝાડવા નીચે રાખી દીધી છે હવે ત્યાં અંદર એક છોટા હાથી ભરાય છે એ ભરાઈ જાય પછી અંદર ઠાઠું મારવાનું છે હાલો જોઈએ હવે કેટલી વારમાં ખાલી થાય બપોર થઈ જાય ટાઈમ થયો છે 11 વાગ્યા છે ને હજી 3 કલાક બીજી ગરી જાય 2 કે 3 કલાક થાય હજી 6 ટન માલ હજી ઠાઠામાં પડ્યો છે કાંઈ વાંધો નહીં હાલો હવે જે થાય જોયું જાય તો મિત્રો જો આપણે ગાડી લગાડી દીધી છે ખાલી કરવા અને આપણે જો અહીંયા આવીને બેઠા હતા મસ્ત જાળવાને અહીંયા ડોમ બનાવેલો છે ડોમની નીચે બેઠા હતા આ ગૌશાળા જેવું લાગે છે અહીંયા જો ગાયો અંદર પૂરેલી છે ગૌશાળા બનાવી છે આ છે ફેક્ટરી વાળાનું જ છે આ બધું ગૌશાળા બનાવી છે બહુ મસ્ત લોકેશન છે ઝાડવા બાળવા છાંયો સારો છે જ્યાં અહીંયા ગાયું દેખાય ગાયું બાંધેલ છે આ બાજુ છે જગ્યા ઘણી છે અહીંયા ગાયોનું બાંધવાનું બનાવેલું છે છાપરા જોઈએ હાલો કેટલી વારમાં ખાલી થાય હવે આમાં અંદર થાય છે આ ડોમમાં અને ત્યાં તો અંદર ભઠ્ઠી છે એટલે ત્યાં કાંઈ બેહાય એવું છે નહીં ફૂલ વરાળું નીકળે એટલે આપણે બહાર આવતા રહ્યા અહીંયા મસ્ત લોકેશન છે જોઈએ હાલો કેટલી વારમાં ખાલી કરી દઈએ પછી નીકળીએ અહીંથી તો મિત્રો જો ખાલી કરીને આપણે નીકળી ગયા હવે જાય ઘર બાજુ
નાહી ધોઈને નિરાંતે હવે જોઈ બપોર પછી ભરવાનું થાય તો નીકળશું, નકર પછી કાલે. ત્યારે જો આપણે પાયડી પહોંચી ગયા છીએ. વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે, આમ વાદળા થઈ ગયા છે. આવી જાય તો સારું. હવે તો બહુ ગરમી તડકો હેરાન કરી નાખ્યા. રોદા બહુ છે આ રોડમાં. હાલો તો હવે સીધા ઘરે જાય. તો મિત્રો જો આપણે રિંગ રોડે ટર્ન મારી દીધો પાયડીથી. હવે આગળ ફાટક આવશે. હા લે ફાટક એ બંધ છે. આપણે જ્યારે નીકળી ત્યારે ફાટક બંધ જ હોય, આ કોઈ ભેગું થયું જ નહીં. હાલો તો હવે ઊભા રહી. કઈ બાજુથી આવે? આમથી આવે? આમથી કાંઈ ખબર નથી. જય માતાજી મિત્રો, આજ છે આપણો બીજો દિવસ. વિડીયો કન્ટિન્યુ આજ પાછો કર્યો છે આપણે. કાલે આપણે વિડીયો એન્ડ નહોતો કર્યો. એનું કારણ છે કાલે આપણે ગાડી ખાલી કરીને ઘરે વયા ગયા હતા. પછી કાંઈ આપણે સાંજે ભરી નથી. અને અત્યારે ભરવા ગયા છીએ. પાછી ભરવાનું છે અત્યારે. એટલે જ્યાં આપણે ભરવાનું હોય ત્યાં પહોંચી ગયા છીએ. આપણે કાંટો કરાવવા ગયા છીએ. કાંટો કરાવીને પછી કંપનીએ વયા જાય. હાલો તો આ વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લા સુધી જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો તો હવે કાંટે આવ્યા છે આપણે. કાંટો કરાવી લઈ. લાઈનમાં ઊભા છે કાંટા નહીં. કાંટો કરાવીને પછી જાય ફેક્ટરીએ. હાલો તો છેલ્લે સુધી જોઈ જો વિડીયો. તો મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ જ્યાં આપણે ભરવાની છે ગાડી. ત્યાં અહીંયાથી ભરવાની છે. આ પીએમપી લખેલો ડેલો રહ્યો ને એમાંથી. તો જોઈએ હવે અહીંયા કેટલા ટન છે ને પછી હજી અહીંથી બીજે જવાનું પીપલાણા ભરવા. 2 જગ્યાએથી ભરવાનું છે. કેટલા ટન છે એ ખબર નથી આપણને. 2 વાગ્યા પછીનું કીધું. 1:45 વાગી ગયા. હમણાં ખોલશે ડેલો. પછી લગાડી આપણે બેઠા જાય. ઝાડવાની છાંયો. ઝાડવાની છાંયો સારો હોય બેઠા અહીંયા. થોડુંક વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. આવી જાય તો સારું. હવે તડકો તો નથી બહુ. હા આપણી ગાડી. આપણે તાલપત્રી કમ્પ્લીટ કરી નાખી છે. હવે વુડ પેક કરી નાખી. હવે કાંઈ ખોલવાની થતી નથી આખું ચોમાસું. આ તાલપત્રી આપણે આ બ્લેક કલરની દેખાય નવી લીધી. આ નાળા નવા લીધા. હાલો તો રાહ જોઈએ હવે કેટલી વારમાં આ લોકો અંદર લે ગાડી. મિત્રો જો આ પહેલી જગ્યાએ આપણે ભરવાનું હતું એ ભરાઈ ગયું. 3 ટન જ હતું ત્યાં. હવે આ બીજી જગ્યાએ જાય છે. આપણે પીપલાણા જવાનું. ફિટકેમ કંપનીમાં આપણે જ્યાં ઓલા બેરલ ભરવા જાય ને ત્યાં જ જવાનું હોય. બેરલ હોય કે ત્યાંથી પાવડર હોય કાંઈ ખબર નથી. હવે જાય અત્યારે જો કોઠારીયા પહોંચ્યા છીએ આપણે. કોઠારીયા ગામ આવે ત્યાં. હાલો તો હવે જાય સીધા ત્યાં. કેટલો માલ છે ત્યાં કાંઈ ખબર નથી. અને આપણે અહીંયા જ્યાં પીપલાણા ભરવા જાય ને એ સાણંદ ખાલી થાય. સાણંદ જવાનું. અને બીજું છે એ બાવડા ક્યાંક ચાંગોદર એમ કંઈક છે. 3 ટન જે આપણે ભરીને આવ્યા એ ચાંગોદર ખાલી થાય. હાલો તો હાલ્યા જાય ભરી આવી. તો મિત્રો જો આપણે ભરવાનું ચાલુ થઈ ગયું છે. કાળો પાવડર ભરાય છે અહીંથી. હમણાં 10-15 મિનિટમાં ભરી દે. બિલ મળી જાય વહેલું ફટાફટ નીકળી જાય. તો ફાઇનલી મિત્રો જો આપણે લોડિંગ થઈ ગયું છે અને કમ્પ્લીટ વાહે પડદો પાડી દીધો. હવે બિલ આવે એની રાહ છે. બિલ આવી જાય એટલે હમણાં નીકળી. પડદો પેક કરી નાખ્યો. હા